दाः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विजा मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सधर्मं स्थापयानज सधर्मं स्थापयानज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपनी सभा में प्रगट बिराजता अपना सौ कोना इष्टदेव प्राण प्यारा महाश्रेव मूर्ति संकल्प सिद्ध घनश्याम महाराज તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા કરુણામૂર્તિ આપણા સૌ કોઈના ગુરુશ્રી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્યપાદ પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય તરુણસાગર સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચન બતાવ્યું જયદીપભાઈ? 24મું નહીં 25મું અધૂરું છે. 24માનો આપણે છેલ્લો પ્રશ્ન જોયો. શું કામ જોયો તો? એ ભેગો શું કામ કર્યો હતો? એને 25મા વચનામૃતનો સંબંધ છે એટલા માટે આપણે બે ભેગો કર્યો હતો. શું એવી હતી વાત ખબર છે કાંઈ? એમ તો બહુ બિઝી માણસ છે ભાઈ, એમ કેવડી પ્રવૃત્તિ, આખા મંદિરનો ભાર છે નહીં? ના ના, સારી વાત છે, સેવા કરે અમે રાજી છીએ હૃદયથી. ખોટા આંટા નહીં મારવાના, બાકી ખરેખર કામ હોય ને જાઓ તો આમ કંઈ જડ થોડી છીએ કાંઈ. સભા વાંચશું. સંવંત 1876ના પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફાડ ઓઢ્યો હતો, ધોળો ફેટો બાંધ્યો હતો, આથમણે પડથારે ઉગમણું મુખારવિંદ કરીને બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. યાદ રહી સભા? બોલો. આથમણે પડથારે ઉગમણું મુખારવિંદ કરીને બિરાજમાન હતા. આ દરવાજો બંધ કરી નાખવાનો. શું ચાલુ છે કે ખબર નહીં પડતી. પોષ મહિનો, માઘ સ્નાન ચાલુ છે. પોષ સુધી સાતમ, સંતોની જાયગા. માક્ષર બોલો. પોષ મહિનો. એ સ્ત્રી ભક્તો અવાજ ઓછો, બિલકુલ અવાજ બંધો. કથા ચાલુ હોય ત્યારે વાત નહીં કરવાની આપસમાં, બિલકુલ નહીં. સભાને વિક્ષેપ થયું કાર્ય જ નહીં કરવાનું. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત હોય તેને અંતરને વિશે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી, અને પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય જ્ઞાન તેણે કરીને જ થાય છે. આપણે આ ગઈકાલે વાત જોઈતી. તો પહેલી વાત તો પૂર્ણકામપણું એટલે શું? એમ સેટિસ્ફેક્શન. અમુક અંશે સાચી વાત છે. ભગવાનની ભક્તિમાં
અંતરમાં આનંદ થાય. શું થાય? અંતરમાં સંતોષ થાય કે મને મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી હું ભગવાનની ભક્તિ કરું છું. આ દરવાજો બંધ કરી દો ને જરાક, કંઈ બગડાટી બોલાવશે એટલે અડધો સમય આપણો એમાં જ હશે. એટલે જે અંતરમાં જે સંતોષ વર્તે છે ને, સવારના વહેલા જાગી જઈએ, સ્નાનાદિ કરીને પૂજાપાઠ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, સવાર સાંજ આરતી ભરીએ, સવાર સાંજ કથા સાંભળીએ, જીવનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન હોય, કોઈ દોષ પીડતો ન હોય, આનંદથી ભગવાનનું ભજન થતું હોય, અને પછી જે ઓડકાર આવે છે ને સંતોષનો, એને શું કહેવાય? પૂર્ણકામપણું. તો પૂર્ણકામપણું કેમ નથી મનાતું આટલું બધું હોવા છતાંય? પણ આપણે ગઈકાલે ઘણી બધી વાત જોઈ હતી કે માણસ સદ્ધર થયા પછી, આધ્યાત્મિક રીતે સદ્ધર થયા પછી પણ 24મા વચનમાં છેલ્લે મહારાજે અપૂર્ણપણું બતાવ્યું હતું. આમાં મહારાજ બતાવે છે કે પૂર્ણકામપણું મનાતું નથી. અપૂર્ણપણું અને પૂર્ણકામપણું વાત એકની એક છે. પૂર્ણકામપણું ન મનાવવું અને અપૂર્ણ રહેવું વાત એક જ છે. તો જો એ વચનામૃતની અંદર મહારાજ શબ્દ કેવા વાપરે છે? કોઈ વિષયમાં પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય, અંતઃકરણમાં ખોટા ઘાટ પણ થતા ન હોય. શું? કોઈ પણ ખરાબ વિષય છે એનો સંકલ્પ થતો નથી. 5 વિષય ભગવાન સંબંધી થઈ ગયા છે ભક્તને. એ જોવે છે તો ભગવાનના દર્શન કરે છે, ભગવાનના સંતના દર્શન કરે છે, કાને કરીને કથા જ સાંભળે છે, જીવાય કરીને ભગવાનનો પ્રસાદ જ લે છે, સુગંધ પણ ભગવાનને ચડેલા ચંદન પુષ્પ અત્તરની જ લે છે, સ્પર્શ પણ ભગવાનના અને ભગવાનના ભક્તોના, ભગવાનના સંતોના ચરણનો જ સ્પર્શ કરે છે, એમાં જ આનંદ પામે છે. આ બધું હોવા છતાંય પણ એને અપૂર્ણપણું મનાય છે. જગતના જીવને તો આપણે સમજી શકીએ છીએ કે અપૂર્ણપણું મનાય, પણ આટલું બધું હોવા છતાંય પણ બ્રહ્માનંદ સ્વામીનો આવું પૂછવાનો તાત્પર્ય એટલે ભગવાનના ભક્તને આટલું બધું પ્રાપ્ત થયા પછી પણ અંતર સૂનું રહેતું હશે એટલા માટે જ પૂછ્યું હશે. તો 2 વાત મહારાજે એમાં બતાવી. કઈ 2 વાત બતાવી? પૂર્ણકામપણું મનાવવા માટે અને અપૂર્ણપણું ટાળવા માટે મહારાજે આમાં 2 ઉપાય બતાવ્યા. કાલે આપણે ચર્ચા થઈ ગઈ આખી. થોડીક રિપીટ લઉં કારણ કે થોડું સમજાય ને, કારણ કે શ્રોતા રોજ નવા હોય મારા માટે. શું વાત બતાવી હતી? ભાસ્કર ભગત તમે હતા ને કાલે સાંજની કથામાં હતા? નહોતા. જયદીપભાઈ તમે હતા? હતા. છોડવા ગયા હતા એટલે સંપૂર્ણ તો કોઈ નહોતા. શું 2 વાત બતાવી હતી કાલે? શું વાત બતાવી હતી ધ્રુવીન ભગત? હા, ફિલિંગ ઓફ લોનલીનેસ, ફિલિંગ ઓફ એમ્પ્ટીનેસ એન્ડ ફિલિંગ ઓફ વોઇડ. ખાલીપણું, પોતાની જાતને ખાલીપણું અનુભવવું, એકલતા અનુભવી, અને મારું કોઈ નથી ને હું કોઈનો નથી, આવો જે ભાવ થાય છે ને એ અપૂર્ણપણું કહેવાય છે. સત્સંગમાં આવ્યા પછી પણ આ ભાવ રહે છે? આવો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો છે. રહેતો હશે તો જ હશે. મહારાજે પછી ઘણી બધી વાત બતાવી. મહારાજ કે બધા અંતરશત્રુ ટળી ગયા છે, આવા ભગવાન મળ્યા છે, આવા સંતો મળ્યા છે, છતાંય પણ અપૂર્ણપણું રહે છે. એ ભગવાનના ભક્તને અતિશય મોટી ખોટ છે. કેટલી? ટળે એવી નથી, અતિશય મોટી ખોટ છે. જો આવી ફિલિંગ થાય છે તો મહારાજ કે બધું તો આપ્યું, હજી તને અપૂર્ણપણું મનાય છે એટલે શું? અને પછી મહારાજે 25મા વચનામૃતમાં એના 2 ઉપાય બતાવ્યા. યાદ રહ્યા 2 ઉપાય? બોલો. આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનો મહિમા. આત્મનિષ્ઠા કેટલું કામ કરે છે? આત્મનિષ્ઠા એટલે ખાલી શરીરનું સહન કરવું નહીં. આત્મનિષ્ઠાના માધ્યમથી મન ઉપર પણ ઘણો ઘસારો આવે છે. આપણે નક્કી કર્યું હોય કે આપણે આટલી સેવા મંદિરની અંદર કરી છે, આટલું દાન કર્યું છે, આટલી રીતે ભજન કરીએ છીએ, તો મને આવી ટ્રીટમેન્ટ તો મળવી જ જોઈએ મંદિરમાંથી, સંતો ભક્તો પાસેથી, એનો હું હકદાર છું, આવું જે માનીએ છીએ આપણે, અને પછી એ ટ્રીટમેન્ટ નથી મળતી અને પછી જે દુઃખી થવાય છે તે આત્મનિષ્ઠાની ખોટ છે. આપણે એ જ આત્મનિષ્ઠા દ્રઢ કરવાની હો. ગ્રહસ્થ ભક્તોને આ જ આત્મનિષ્ઠા દ્રઢ કરવાની છે. આપણે 25-50 લાખની કદાચ સેવા થઈ ગઈ હોય, કરી નાખી હોય, પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે મને સમયે વડીલ હરિભગત તરીકે બોલાવવો જોઈએ, સમયે મારી આગતા સ્વાગતા થવી જોઈએ, આટલો તો હું અધિકારી છું જ. જે પ્રોટોકોલ લેવલ જે પકડાઈ જાય છે ને, અને પછી પ્રાપ્ત નથી થતું, અહીંયા આત્મનિષ્ઠાની જરૂર છે. મેં ઘણા ભક્તોને જોયા છે આવા.
ઘણા, આ તો વર્ષો કાઢ્યા સત્સંગની અંદર, 19 વર્ષથી મેં જોયું છે. સત્સંગની અંદર હરિભગતને કાંઈ વાંધો આવતો હોય ને, હરિભગતને કોઈ વાંધો આવતો હોય તો બીજો કોઈ વાંધો આવતો નથી. એને કાંઈ ધ્યાન ભજનની અંદર કોઈ દી પૂછતો નથી મારે ધ્યાન કેમ કરવું, મને અંતરશત્રુ પીડે છે, કોઈ વસ્તુ નથી હોતી. હરિભગતને સત્સંગમાં વાંધો પડતો હોય તો માત્ર આના લીધે. કાં તો એણે આર્થિક સેવા કરી છે, કાં તો દેહે કરીને પોતાને પંચવર્તમાન સંબંધી નિયમ યથાર્થ પાળે છે. થોડું ઘણું ઉંમર જેટલી માળા અથવા તો 100-200 માળા પણ ફેરવી નાખે છે. પછી એને એમ થાય છે કે હું તો ભગવાનનો બહુ સારો ભગત છું, મારા પ્રત્યે સંતો ભક્તોને ભક્તપણાની લાગણી હોવી જ જોઈએ, અને મને મંદિરમાં સત્સંગ મંડળની અંદર હરિભક્તોના સમુદાયની અંદર મને આટલી વસ્તુ પ્રાપ્ત થવી જ જોઈએ. આ જે અપેક્ષા છે ને, આ અપેક્ષા જ્યારે નથી પૂરી થતી ત્યાં આત્મનિષ્ઠાની જરૂર પડે છે. જો અપેક્ષા ન પૂરી થાય તો અપૂર્ણપણું લાગે અને પૂર્ણકામપણું ન મનાય. મહારાજ કે માન વગરની ભક્તિ, જીવાત્માને તો માન વગરની ભક્તિ કરવી પણ ગમતી નથી. બોલો, ભક્તિ પણ માને સહિત કરે છે. આવું મહારાજે વચનામૃતમાં કીધું. મહારાજ કે પછી દ્રષ્ટાંત કેવું આપ્યું છે મહારાજે? મહારાજ કે કૂતરો છે, કૂતરો હાડકું લઈ આવે અને હાડકાને શું કરે છે? કરડે છે. પોતે હાડકાને કરડે છે તો હાડકામાંથી લોહી નીકળે છે? નહીં, પોતાના મોઢાનું જ લોહી એને આવે છે અને એને જ ચાટે છે અને એમાં જ સ્વાદ માને છે. એમ માનની ભક્તિ એવી છે. એટલે અહીંયા આત્મનિષ્ઠાની બહુ જરૂર પડે છે. આત્મનિષ્ઠા અહીંયા આપણને, જો આપણે માર્ક્સનાને કરી લેશું, ચાંદ્રાને પણ કરી લેશું, પણ આપણું મન ધાર્યું નથી થતું ને, ત્યાં આપણી કસર રહી જાય છે. આ વચનામૃત કાલે પછી પાછું વાંચ્યું ઘરે જઈને કે આત્મનિષ્ઠા હરિભગતને ક્યાં નડતી હશે? ભગવાનના ભક્તને. મેં તો મારા માટે જ વાંચ્યું છે. આમાં જો એક વાત કહું, કથા જ્યારે કરતો હોય કે અથવા સાંભળતા હોઈએ ને, વસ્તુગતે આ મારા માટે છે ને, એ જે આ ભાવના થઈ જાય ને તો કથા સાર્થક છે. એ કરનાર માટે પણ સાર્થક છે ને સાંભળનાર માટે પણ સાર્થક છે. બસ મેં વાંચ્યું, કદાચ આત્મનિષ્ઠા મને ક્યાં નડે છે સત્સંગની અંદર, મેં નક્કી કરી નાખ્યું છે આટલા વર્ષોથી આમ કરું છું, આટલી આર્થિક સેવા કરું છું, આટલું ભજન કરું છું, આમ કરું છું, તો મારી કેટેગરી આટલી હોવી જોઈએ. પછી કેટેગરી પ્રાપ્ત ન થાય તો દુઃખ. શું નિર્વિકલ્પાનંદ સ્વામીને બીજું કાંઈ થઈ ગયું હતું? કેટેગરી નહોત પ્રાપ્ત થઈ. દીનાનાથ ભટ્ટને શું પ્રાપ્ત થઈ ગયું હતું? કેટેગરી નહોત પ્રાપ્ત થઈ. મયારામ ભટ્ટને શિક્ષાપત્રીમાં નામ મયારામ ભટ્ટનું અભણનું, અને દીનાનાથ તારા જેવો વિદ્વાન પુરુષ ડંખ પુરાણનો લખનારો 18,000 શ્લોક કંઠસ્થ, તારું નામ નહીં. બસ લાગી ગઈ ચટકે. અને આવા કેનારા હોય તે વખતે હતા, આજે પણ હોય ને ભવિષ્યમાં પણ રહેનારા. અને ત્યારે આત્મનિષ્ઠા કેળવવાની છે. કેનારને કહી દેવાય કે હું તો ભગવાનના ભક્તોનો અને સંતોનો વેચાણ છું. આટલું જે આપણાથી થાય છે ને, ભગવાનના કોઈ સંતનું કે ભગવાનના કોઈ ભક્તનું આપણી સામે કોઈ ખરાબ ન બોલી શકે એટલી તો આપણી કેટેગરી હોવી જ જોઈએ. ત્યારે એવું ન વિચારવું કે આટલા બધા લોકો એક વ્યક્તિ માટે ખરાબ બોલે છે અને હું જો આનો વિરોધ કરીશ અથવા તો હું જો કહીશ કે ભગત બહુ સારા છે, આપણે એવું ન બોલાય તો હું કેવો લાગીશ. આ જો ભાવ આવી ગયો ને તો સમજવું કે આપણે હજી સત્સંગના મોહતાજ નથી, આપણે વ્યવહારિક રીતે જ સત્સંગમાં જોડાયેલા છીએ. ભગવાનના ભક્તનું કે ભગવાનના સંતનું કોઈ ઘસાતું બોલતું હોય ને, ત્યારે એના મહિમાના 4 શબ્દો આપણે કહેવા પડે, તો જ આપણે સાચા સત્સંગી થયા છે. આપણને ખબર છે આ ભગવાનના ભક્ત બહુ સારા છે, પણ ઘણીવાર કેવું થાય કે એના યોગે કરીને એની કેપેસિટી પ્રમાણે બીજાથી વર્તાતું ન હોય, એટલે પણ એની નિંદા થતી હોય. તો એ સમજી અને આપણા જીવનની અંદર એ ભક્તના માધ્યમથી જો સદગુણો આવ્યા હોય અને કોઈ જો એની નિંદા કરતી હોય ને આપણે જો સાંભળી લઈએ ને, તો આપણે ભગવાનના ગુનેગાર થઈએ છીએ. 100%ની વાત છે. બોલો, દ્રોહ 3 પ્રકારે થાય છે: મનથી, કર્મથી ને વચનથી. સાંભળી લઈએ છીએ, કાંઈ કહી નથી શકતા, કાંઈ બોલી નથી શકતા, એટલે આપણે એ વાતમાં સ્વીકૃતિ આપીએ છીએ. એની વાત એ થાય છે એટલે મનથી આપણે પણ કોઈ ભગવાનના ભક્તની ચાડી ચુગલી થતી હોય ને એમાં આપણે કાંઈ બોલતા નથી, તો આપણે પણ મનથી ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે. એટલે આ બધી વસ્તુઓ આત્મનિષ્ઠા અહીંયા બહુ જરૂર પડે છે. બીજી વાત, ભગવાનના સ્વરૂપનું મહાત્મય. મહાત્મય માટે કયું દ્રષ્ટાંત આપ્યું હતું? યાદ રહ્યું? નહીં રહ્યું હોય? યાદ રહ્યું? દિનેશ ભગત યાદ રહ્યું? નહીં રહ્યું?
દાખલા તરીકે હેમ ભગત, તમને એક ગ્લાસ હું ગંગાજળનો આપું, આવી ગયું યાદ? હા, રીકેપમાં અડધી કથા હોઈ જાય મારે, કારણ કે રોજ નવા શ્રોતા હોય, મારે કરવું શું? ઈનું ઈ હોય તો આપણે આગળ ચલાવીએ, પણ આગળ ચલાવવા માટે આનું બેકગ્રાઉન્ડ તો બાંધવું પડે, તો જ તમને મજા આવે. એક ગ્લાસ ગંગાજળ હું તમને આપું, બરાબર છે? ખાલી પાણી જ આપ્યું છે. પહેલાં એક ઘૂંટડો ભર્યા પછી મેં તમને કીધું કે આજે તમે પાણી પીધું ને, ગંગાજળ હતું. તમારા મનમાં કેમ થાય, ઓહો ભાગશાળી બની ગયો, હિન્દુ ધર્મની, સનાતન હિન્દુ ધર્મની મહાન નદી છેક ભગીરથ રાજા આટલા સાધનો કર્યા પછી જે ગંગા આ પૃથ્વી પર આવી, એ ગંગાનું જળ મને ગ્રહણ કરવા લાભ મળ્યો. વાહ વાહ. બીજો ઘૂંટડો ભરતા હું તમને એમ કહું છું કે આ ગંગાજળના માધ્યમથી ભગવાનનો અભિષેક થયેલો છે. હવે ધર્મેન્દ્રભાઈ કેવું લાગે તમને એ પાણી પીતા? આનંદ આનંદ થઈ જાય ને, આ ધન્ય બની ગયો, ભગવાનના અભિષેકનું જળ મને પ્રાપ્ત થયું. હવે સમજો, હવે ત્રીજી વાત, ત્રીજો ઘૂંટડો તમે ભરો છો ત્યાં હું એમ કહું છું કે ધર્મેન્દ્ર બાપા, આ જળ છે ને એનાથી ગુરુના ઠાકોરજીએ પોતે ગુરુએ જાતે અભિષેક કર્યો છે, અને આ બાટલી ભરીને મને એમ કીધું છે કે આ બાટલી છે ને બીજા કોઈને નહીં આપતો, તું ધર્મેન્દ્રભાઈને જઈને જ આપજે ને એમને કહેજે આખી આખી બાટલી પી જાય. હવે કેવું થયું અંદર ફિલિંગ? જળ એનું છે, એક એક ઘૂંટડે મહિમા વધતો ગયો. બસ આ મહિમા સમજવાનો છે. આટલા મોટા પરમાત્મા આપણને પ્રાપ્ત થયા છે. આવો જે ભાવ કેળવાય છે તો અપૂર્ણપણું મટી જાય છે, પૂર્ણકામપણું મનાય છે ભગવાનના ભક્તને. બહુ સરસ આ તો બને સત્ય ઘટના તમને કહું. લગભગ આજથી 6-7 વર્ષ પહેલાં પૂજ્ય ગુરુ પધારવાના હતા અમેરિકાથી. હું લેવા ગયો હતો એરપોર્ટે. ત્યાં ક્લાસ 1 ઓફિસર એક ગુરપ્રીત સિંહ નામનો સરદારજી, હવે અમને ગુરુને અમે રિસીવ કરવા માટે ગયા, એટલે વ્યવસ્થિત કપડાં પહેરેલા હોય, હાથમાં હાર હોય, સંતો સાથે હતા. તે વખતે સંતો નહોતા, પાર્ષદો હતા, હરેશ ભગત ને મનર ભગત, અત્યારે ગોપાળચરણ સ્વામી છે એ. એટલે બંને સંતો સાથે હતા અને અમે ગયા અને ઊભા હતા. એ ઘડી ઘડી અમને જોયા રાખે. મને આવીને એણે પૂછ્યું, તમે કોના માટે ઊભા છો? મેં એને કીધું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા સંત છે, ઘણી બધી કથાઓ એમણે કરી છે, અને અમારા જેવા લાખો યુવાનોને જેણે સદમાર્ગે વાળ્યા છે એવામાં ગુરુ પધારવાના છે. 18 કલાકની જર્ની કરીને આવે છે, પણ મોઢામાં પાણી પણ નાખ્યું નહીં હોય. એને વહેલી તકે અમારે અમારા મંદિરે પહોંચાડી અને પૂજા કરાવવી છે, અને જલ્દીથી પેટમાં કંઈક નાખે એવું અમારે કરવું છે. એને પણ અવભાવ જાગ્યો કે મારે પણ આટલા મોટા સંત આવતા હોય તો એના દર્શન કરવા છે. આપણી બોડી લેંગ્વેજ એ બીજાને મહિમા ક્રિએટ કરાવે છે. ગુરુને દૂરથી જોયા, હજી ઇમિગ્રેશનમાંથી પોતાનો સામાન લઈ દૂરથી, હજી કાંચ પણ પાર નહોતો કર્યો, અમે પ્રારંભ કરી દીધો દંડવત કરવાનો. એટલે એને વધારે એવો ભાવ થયો કે આ એરપોર્ટ ઉપર, ભલે એરપોર્ટ ક્લીન હોય, તો એણે મને પૂછ્યું કે તમે એરપોર્ટ ઉપર આ શું કરો? મેં કીધું આ સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. ભગવાનને અને ભગવાનના આવા ભગવાન તુલ્ય મહાન સંતને આવી રીતે દંડવત કરાય. એ કે પણ એરપોર્ટ ઉપર, મેં એને કીધું એરપોર્ટ શું કદાચ કાદવ હોય ને તો પણ અમને શરમ થાય નહીં, આ તો તારું એરપોર્ટ બહુ ક્લીન છે. તો કે મારે તમારા ગુરુને એક પ્રશ્ન કરવો છે. મેં જો ભાઈ, મેં કીધું અત્યારે પ્રશ્નનો ટાઈમ નથી, અત્યારે ગમે એમ કરીને, કારણ કે ટ્રાફિક લાગે, સાંજનો ટાઈમ હતો, પહોંચાડવા છે ગમે એમ કરીને, અત્યારે પ્રશ્ન નહીં, તું નંબર લઈ લે અથવા તો તું ડોંબીવલી આવજે, એ એક દી રોકાવાના છે. એ કે નહીં પણ મારે પ્રશ્ન કરવો છે. હવે અમે ગુરુ આવી ગયા, હાર પહેરાવીએ છીએ તો એ વાય અમારી કે મારે પ્રશ્ન કરવો છે. મેં કીધું ગુરુ આને કાંઈ પ્રશ્ન કરવો છે? કે કોણ છે? મેં કીધું ક્લાસ 1 ઓફિસર ગુરપ્રીત સિંહ, છત્રપતિ શિવાજી મહારાજ इंटरनेशनल एयरपोर्ट नो. मैंने कहा कि पूछे कि मुझको, मैं इंग्लिश में पूछ पाऊँगा, हिंदी मुझको ठीक से आती नहीं. मैं कहा ठीक से पूछो हाल. तो एणे मैंने प्रश्न कर्यो, अ पर्सन इज बोर्न क्राइंग. शू माणस रड़ता रड़ता जन्मे छे? आपणे बधा रड़ता रड़ता जन्म्या. अ पर्सन इज बोर्न क्राइंग, ही लिव्स आखी जिंदगी, ही लिव्स कम्प्लेनिंग, आखी जिंदगी फरियाद करता करता जीवे छे, अने ही डाइज अनसेटिस्फाइड. मरे छे त्यारे अने ओळकार नथी आवतो कि हूँ संतोषथी मरूँ छूं, कांईक ने कांईक बाकी रही गयुं एम ज करने मरी जाय छे. आ व्यक्ति मात्रनी छे ने. तो मने के आवुं पूछो, आवुं शुं काम छे मानवतानी साथे? प्रत्येक व्यक्तिने आवुं थाय.
તો હવે ગુરુ એ બોલવાની બદલે ગુરુ મને કે એને કે આ તો માનવતા ઉપર ભગવાનનો બહુ મોટો પ્રસાદ છે, કૃપા પ્રસાદ છે, અને આવું તો થવું જ જોઈએ. ઘડી તો હું ચક્કર ખાઈ ગયો. એટલે આમાં આ કેમ, આ વાત કેવી રીતે બને? આ તો ખરાબ વસ્તુ છે ને. તો કે નહીં, ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. મેં એને કીધું આ માનવતા ઉપર બહુ મોટો આશીર્વાદ છે. તો કે કઈ રીતે? એ કે મેં કીધું એ તો મને નથી ખબર કઈ રીતે, હવે આમણે કીધું છે એટલે મેં કીધું આ હવે પૂછે છે કઈ રીતે. મને કે તું ગાડીમાં બેસ, હું તને સમજાવું. પછી તું એને સમજાવજે. ગાડીમાં બેઠા 18 કલાકની મુસાફરી પછી પણ એ મહાપુરુષના મોઢા પર સ્મિત હતું અને એ મને સમજાવતા હતા. એ કે જો તે એમ કીધું ને, ઓલા એ પ્રશ્ન કર્યો કે માણસ રડતા રડતા જન્મે. 100% રડતા રડતા જન્મે છે, બરાબર છે, પણ રડે છે શા માટે? એણે પરમાત્માને પૂર્વજન્મના ઘણા બધા વાયદાઓ આપેલા છે. આ જન્મે હું તારી ભક્તિ કરીશ, ભજન કરીશ, મને એકવાર તું જો છોડાવ ને આ જન્મ મરણના રોગમાંથી, તો હું તારી ભક્તિ કરીશ. રડતા રડતા પરમાત્માને પ્રાર્થના કરે છે અને ભગવાન એને છોડે છે. એટલે ભગવાનની કૃપાના માધ્યમથી રડતો રડતો જન્મે છે. ઉવા કરતો જન્મે છે ને. શું કામ? હે પરમાત્મા, તે મને છોડાવ્યો, ધન્યવાદ. પણ જન્મતા જ બધું ભૂલી જાય છે. હે ભગવાન, તું ઉવા ને હું અહીંયા, એટલે એ ભૂલાઈ જાય છે. આખી જિંદગી કેવી રીતે જીવે છે? ફરિયાદ કરતાં કરતાં. તો કે ફરિયાદ કરતાં જીવવું બહુ સારી વાત છે, કમ્પ્લેન્ટ તો હોવી જ જોઈએ જીવાત્માને. પણ કમ્પ્લેન્ટ એ નહીં કે મને સારી ગાડી ન મળી, મને બંગલો ન મળ્યો, મને જોઈતા એટલા પૈસા ન મળ્યા, મારું નસીબ જ ખરાબ છે. આવી ફરિયાદ ભગવાનના ભક્તને હોવી જોઈએ નહીં. ફરિયાદ તો કેવી હોવી જોઈએ? આજે સવારે મારાથી વહેલું જગાણું નહીં, આજે સવારે હું મંદિરે ન પહોંચી શક્યો, આજે મારાથી આટલી વાર જ ભગવાન યાદ આવ્યા, આજે મારાથી એક માનસી ચૂકાઈ ગઈ, આજે મારાથી મારા નિયમની માળા ન થઈ, આજે હું કથા ન સાંભળી શક્યો. આ ફરિયાદ મુમુક્ષુની હોવી જોઈએ. એટલે આખી જિંદગી ભલે ફરિયાદ કરતાં કરતાં જીવે, પણ આ ફરિયાદ જીવાત્માને ઉદ્ધવ ગતિ સુધી પહોંચાડે. વિચાર તો કરો, એક મહાપુરુષ સામાન્ય એક વાતમાંથી શું તારણ કાઢી શકે છે. આપણું ભેજું કબૂલ ન કરે. ખરેખર જો અત્યારે વાત કરું છું ત્યારે રૂવાટા ઊભા થઈ જાય છે. ત્રીજી વાત, મરે છે ત્યારે અસંતોષની સાથે મરે. આ થોડુંક અજુગતું લાગે આપણને કે આ ભગવાનનો ભક્ત પણ અસંતોષની સાથે મરે. હા, અસંતોષની સાથે મરવો જોઈએ. શું કામ? એને ભગવાન દયા કરીને લઈ જાય એવું એને જોઈતું નથી. ભગવાનના ભક્તને એવું કોઈ દી ન હોવું જોઈએ કે હાલ હવે તું ઠીક છે, હવે તારા ઉપર દયા કરી, ગમે એવો ગોબરા જેવો છો તોય તને શુદ્ધ કરીને લઈ જાઉં અક્ષરધામમાં. આવું ભગવાનના ભક્તને હોવું જ ન જોઈએ. એને છેલ્લે ફરિયાદ હોવી જોઈએ, હું છેલ્લે મળતા મળતા મારે પર્વતભાઈ જેવા થવું છે, દાદા ખાચર જેવા થઈને મરવું છે, વંથલીના કલ્યાણભાઈ જેવા થઈને મરવું છે, સુરા ખાચર જેવા થઈને મરવું છે. આ ફરિયાદ કરતાં કરતાં મરવું, તો પૂર્ણકામપણું મનાય. અને સમજાય છે, આને સીધો સંબંધ છે પૂર્ણકામપણાને અને આજે મેં વાત બતાવીને એને સીધો સંબંધ છે. જો આ વાત નથી જીવનની અંદર તો અપૂર્ણપણું રહેશે ને રહેશે. અને આ અપૂર્ણપણું પછી ક્યાં નડશે? મહારાજ કે એ બે વાના જો ભગવાનના ભક્તને ન હોય, ક્યાં બે વાના? આત્મનિષ્ઠા ને ભગવાનનું મહિમા. આ બે વાના જો ભગવાનના ભક્તને પણ દ્રઢપણે સાધવા, અને બેમાં જેટલી ખામી રહે છે, કેટલી? જેટલી. થોડી હોય તો થોડું નડશે, વધારે હોય તો વધારે નડશે. જેટલી ખામી રહે છે તેટલી સમાધિમાં પણ નડે છે. થોડુંક વાંચીએ, એટલે ઘણું મોટું છે. નકા ત્રીજો દિવસ મને મળવાનો નથી હવે. આ તો બોનસ છે આજનો, એટલે આજે મારે પૂરું કરવું રહ્યું. તમે શાંતિ રાખજો થોડી. હું થોડોક ચડી જાઉં ને ક્યાંક ચરિત્રમાં તો મને કહેજો, આમાં વાંચો જે છે એ. અને હમણાં તો એક હરિભગતને સમાધિ કરાવી હતી, તેને તો અમે એને અતિશય તેજ દેખાણું. તે તેજને જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું જે હું બળું છું ને બળું છું. માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે હરિભગતને સમજાવ્યું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. અને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે હું નથી, તે તું નથી. અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે, ગણપતિના સ્થાનકને વિશે 4 પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેને ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ પણ દેખાય છે. અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે
અને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી અતિશય નાદ પણ સંભળાય છે અને તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ વધુ પ્રકાશ પણ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે ને ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપને જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમે મને દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે ને સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. આ મહારાજે સમાધિમાં પણ જો આત્મનિષ્ઠાની દ્રઢતા ન હોય તો શું થાય છે એ મહારાજે બતાવી. બે વાત બતાવી. પહેલાં તો કોને સમાધિ કરાવી હતી? નામ કોનું આવ્યું આમાં? ક્યાં હરિભક્તનું નામ આવ્યું? યાદ રહ્યું? બોલો દિનેશ ભગત. લાડકીબાઈ. ક્યાં ગામના હતા? કઈ જ્ઞાતિની અંદર જન્મ હતો? ભાટ. ભાટ છે જ્ઞાતિ છે, લાડકીબાઈ નામ છે અને મેઘપુર એનું ગામ છે. મહારાજે એને સમાધિ કરાવી, પણ સમાધિમાં કડાકાને ભડાકા જોઈને શું કીધું? હું બળું છું, હું બળું છું. ત્યારે મહારાજે શું કીધું? આ કંઈ દેહ નથી, તું દેહમાં નથી કે તારું શરીર બળી જશે. તું આત્મરૂપ થઈ, તારો જીવ સમાધિમાં ગયો છે, તારો દેહ નથી ગયો. માટે તારું સ્વરૂપ કેવું છે? અચ્છેદ્ય અભેદ્ય. કેવું છે? કોઈથી છેદાશે પણ નહીં અને કોઈથી ભેદાશે પણ નહીં, એવું તારો જીવાત્મા છે. પછી મહારાજે બતાવ્યા સમાધિ જેને થાય છે, ગણપતિના સ્થાનકે જઈને પોતાનું રૂપ જો, પછી વિષ્ણુના સ્થાનકે જઈને જો, બ્રહ્માના સ્થાનકે કરીને જો, 3 ઠેકાણ બતાવ્યા. પછી જેટલો જેટલો ઉપર ચડતો જાય છે એટલો પ્રકાશ પણ વધારે દેખાય છે. અને નાદ, નાદ એટલે અવાજ. નાદ કેવો સંભળાતો હશે ત્યાં? ઓમ, આવો પ્રણવને નાદ સંભળાય સમાધિની અંદર. તો આ જો નાદ જો આત્મનિષ્ઠાની દ્રઢતા ન કરી હોય તો શું થાય છે? ગભરાઈ જાય છે. કારણ કે સમુદ્ર મર્યાદા મેલે એવા તો તેજના મોટા મોટા મોજા દેખાય છે એને. ક્યાં સુધી વાત બતાવી? અર્જુન હતા, ભગવાનના અંશ હતા, તો પણ અર્જુન ભગવાનનું વિશ્વરૂપ જોવા સમર્થ થયા નહીં. ક્યાં દેખાડ્યું હતું ભગવાનને વિશ્વરૂપ અર્જુનને? પુષ્પેન્દ્ર? કુરુક્ષેત્રના મેદાનમાં દેખાડ્યું હતું. જ્યારે અર્જુન નાસીપાસ થઈ ગયો કે મારે કોઈને મારવા નથી, ત્યારે ભગવાને કીધું, અર્જુન, આ તો બધા મરેલા જ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વે પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. આ બધા મરેલા છે, તું મારું માન, મારે શરણે આવ, તને બધા પાપ થકી મુકાવી અને તારું રક્ષણ હું કરીશ. મારો શરણાગત થઈ જા, હું જેમ કહું એમ કર. અને પછી અર્જુન તોય પણ એને મોજ તો પોતાના સખા જે દ્વારકાધીશ પોતાની સાથે આનંદ કરતા હતા, પોતાના મિત્રની જેમ રહેતા હતા ને, એ સ્વરૂપ જોઈને જ આનંદ આવ્યું. એને વિશ્વરૂપ જોવામાં આનંદ આવ્યું નહીં. શું કામ? શું કામ? સજાતીયમાં હેત થાય છે. આપણને મહારાજે બતાવ્યું વચનામૃતની અંદર, મહારાજ કે ભગવાન જેવા છે એવા આવે ને તો આપણને સુખ થાય નહીં. એટલે તો મહારાજ મનુષ્યરૂપ ધારણ કરીને આવ્યા ને. જો જેવા તેવા જેવા અક્ષરધામમાં છે, જેવું મહારાજનું વિરાટ સ્વરૂપ લખેલું છે, એવી રીતે ભગવાન આવ્યા હોત તો આપણને પણ સુખ થાત નહીં. શું કામ? કારણ કે આપણે ગમે એટલા આત્મરૂપ થવા જઈએ તોય પણ દેહ ભાવમાં જ રહેવાના છીએ. એટલે સમાધિમાં કસર તો રહેવાની. એટલે થોડીક હવે સમાધિ કોને કહેવાય એ આપણે સમજીએ. સમાધિ કોને કહેવાય? કેટલા અંગ છે સમાધિના? 8 અંગ છે. ક્યાં? એક પ્રશ્નનો ઉત્તર આપશો તો બીજો કરવાનો જ છું. હાલો પુષ્પ બોલો. સરસ, યાદ રાખજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 અંગ છે. હવે યમ એટલે શું? યમ એટલે શું પુષ્પેન્દ્ર? આ તો પાકું કરી લીધું બસ, પછી એનો અર્થ કોણ જાણે? યમ એટલે સત્ય,
યમ એટલે બ્રહ્મચર્ય, યમ એટલે અસ્તેય, યમ એટલે અપરિગ્રહ. સમજાય છે? સત્ય, સદૈવને માટે સત્યનો જ પક્ષ રાખવો, સત્યનો જ સાથ દેવો, આ શું છે? યમ કહેવાય છે. અસ્તેય, કોઈની પણ ચોરી કરવી નહીં. અપરિગ્રહ, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. અને બ્રહ્મચર્ય, આ યમના પહેલા અંગના નિયમ. આટલું જો કરે તો શું થાય છે? બાહ્ય શુદ્ધિ તો આવી ગઈ, હાલો, નાવું ધોવું, બહારનું ન ખાવું, એ બધું તો આવી ગયું. પણ હવે ક્યાં શુદ્ધિની વાત છે? આભ્યંતર શુદ્ધિ, અંદરથી ફ્લશ કરવાનું છે. એટલે યમ. પછી નિયમ એટલે સ્નાન જે આપણે કરીએ છીએ એને નિયમ કહેવામાં આવે. નિત્ય પરમાત્માની આરાધના કરીએ છીએ એને નિયમ કહેવામાં આવે. આ નિયમ, યમ, નિયમ. આસન, આસન સિદ્ધ કરવા પડે. સુખાસન અથવા તો સિદ્ધાસન અથવા તો પદ્માસનમાં બેસી જો 3 કલાક સુધી એક આસનમાં એક વ્યક્તિ બેસી શકે તો એમ સમજવું કે આણે આસન જીતેલું છે. તો જ સમાધિની અંદર આસનમાં બેસી અને ધ્યાન કરી શકે. હવે પગ દુખતા હોય, કમર દુખતી હોય મારી જેમ, એ બિચારો કેમ આસનમાં બેસે, કેમ સમાધિ કરવી એને? એટલે એ શક્ય. એના માટે શરીર એવું જોઈએ, સ્વસ્થ જોઈએ, બધું. યમ, નિયમ, આસન. ધ્યાન, ધ્યાન, ધારણા. નહીં, કેટલું બરાબર આવે છે? યમ, નિયમ, આસન. પ્રાણાયામ, પ્રાણાયામ એટલે શું? જે લોમ વિલોમ જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ને એને પ્રાણાયામ કહેવાય. આપણી જે ડાબી નાસિકા છે એ ઈંડા નાડી છે, જમણી નાસિકા છે એ પિંગલા નાડી છે, સૂર્યચંદ્ર છે. શ્વાસોશ્વાસની ક્રિયા જેટલી મંદ એટલા સંકલ્પ વિકલ્પ ઓછા. સમજાય છે? પ્રાણવાયુ જેટલો તેજ ફરે છે ને એટલા આપણા જીવનની અંદર સંકલ્પ વિકલ્પ વધારે. જેને પ્રાણ વધારે એને વિચારધારા વધારે. જેના પ્રાણ વધારે એની આંખો વધારે મટકા મારે. જોજો, બહુ જેની આંખો મટકા મારતી હોય ને એ વ્યક્તિનું હૃદય, એનું અંતઃકરણ, એનું મન કોઈ દી સ્થિર હોય નહીં. બહુ સરસ ભગવાન બુદ્ધ એક દિવસ સત્સંગ કરાવતા હતા. એમાં સામે બિંબિસાર નામનો એક શિષ્ય બેઠો હતો. તેને આમ પગ હલાવવાની આદત, પગનો અંગૂઠો હલાવ્યા જ રાખે, આમ હલાવ્યા રાખે. ભગવાન બુદ્ધ બંધ થઈ ગયા કથા કરતાં કરતાં. કે કેમ, શું થયું ભગવાન, કેમ બંધ થઈ ગયા? એ કે ના, એ કે તારો અંગૂઠો હલે છે. એ તો હલે, એમાં શું, મને ખબર નથી અંગૂઠો હલે છે. મને નથી ખબર, તને નથી ખબર? એ કે જો તારો જીવાત્મા તારા શરીરના એક અંગને કંટ્રોલ ન કરી શકતો એની તને ભાન પણ ન હોય તો એવાની સામે મારે કથા શું કરવી? સ્થિર જેનું મન નથી, સ્થિર જેનું હૃદય નથી, સ્થિર જેનું અંતઃકરણ નથી, સ્થિર જેનું શરીર નથી, એ વ્યક્તિ કોઈ દિવસ પરમાત્માને પામી શકે નહીં. એટલે આ બધી બહુ વસ્તુ જોજો. ઘણાને આ આદત હશે, તમે જોયું હશે, માળા ઘણા ફેરવતા હશે ને આમ, એ શું પણ ભાઈ, હાથ શું કામ હલાવો છે? ખાલી આમ જ ફેરવવાની છે ને માળા તો. આખો હાથ શું કામ આમ વાસો આવતો હોય આમ? એટલે એ બધી શરીરની ચંચળતા છે. એ બધું શું છે ખબર? એનું મન પોતાના કંટ્રોલની અંદર નથી. પોતાની સાથે અમુક સમયે જીવાત્માએ, ઠીક છે આપણે કહી છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, બધાની સાથે રહેવું જોઈએ, પણ અમુક સમયે વ્યક્તિએ પોતા માટે પણ કાઢવો પડે. શાંતિથી એક ઠેકાણે બેસી પોતાના આત્માની અવાજ સાંભળવી પડે. લિસન ટુ યોર કન્સાઇન્સ. શું કહે છે પોતાની આત્મા, શું કહેવા માંગે છે? કારણ કે કેવું થઈ ગયું ખબર છે, અત્યારે જીવન એટલું બધું ભૌતિક થઈ ગયું ને, છીએ એના કરતાં વધારે આપણે દેખાવાનો પ્રયત્ન કરીશ કે હું આવો છું, એના કરતાં ઘણો વધારે આગળ છું. એ દેખાડવાનો પ્રયત્ન જે થઈ ગયો ને, એ દેખાદેખીના સત્સંગમાં ખરેખર આધ્યાત્મિક જે સદ્ધરતા હતી ને એ જીવાત્માની ઓછી થવા લાગી છે. શું કામ સ્થિતિઓ નથી બંધાતી? શું કામ અત્યારે પરમાત્માની સાથે વાતો કરી શકે એવા હરિભક્તોના દર્શન નથી થતા આપણને? કેમ? કારણ જ આ છે. ભૌતિક જગતની અંદર આપણને ઇલેક્ટ્રોનિક ગેડજેટ્સ મળી ગયા, આખો દી એમાં જ પડ્યા હોઈએ છીએ. કોઈ દિવસ મન થયું આ બધું રાખીને આમ ઘડીક આમ શાંતિથી બેસીએ, નથી થતું. બોલો, નથી થતું. મંદિરે આવીએ છીએ તોય પણ આવીએ ઉતાવળા દર્શન કર્યા નથી, બધાને પગે લાગતા જઈએ. એ સારી વાત છે, ભગવાનના ભક્તોને પગે લાગવું બધી બહુ સારી વાત, પણ પોતાના આધ્યાત્મિક જગત માટે આપણે કર્યું શું? એટલે આસન સિદ્ધ કરવા પડે. યમ, નિયમ, આસન, ધ્યાન.
બરાબર બોલું છું ને, હું ભૂલતો જાઉં ને હે? પ્રાણાયામ હાલે છે, સોરી. જો યમ નિયમ આસન પ્રાણાયામ એટલે સ્થિરતા પ્રાણાયામથી આવે, મનની સ્થિરતા આવે અને જીવને પણ સ્થિરતા પ્રાણાયામથી પ્રાપ્ત થાય. પ્રત્યાહાર, પ્રત્યાહાર જે પ્રાણાયામ આપણે કરીએ છીએ ને, એ પ્રાણાયામને 12 ભાગમાં 144 સેકન્ડ સુધી શ્વાસને રોકી શકો ને, એને એક પ્રત્યાહાર કહેવાય. એવું પ્રત્યાહાર કરી પછી શું આવે? પ્રત્યાહાર પછી ધ્યાન આવે ને, ધ્યાન. પ્રત્યાહાર પૂરો થાય પછી ધ્યાનનો પ્રારંભ થાય છે. આપણે શું બતાવ્યું? 12 સેકન્ડ સુધી શ્વાસને રોકવાની પ્રક્રિયા એટલે પ્રત્યાહાર થયો. એવું 144 સેકન્ડ સુધી શ્વાસ રોકાય ત્યારે ધ્યાનનો પ્રારંભ થાય છે. હવે ધ્યાન એટલે આપણે ધ્યાનને જનરલ શું માનીએ છીએ? શું માનીએ છીએ ધ્યાનને? ભગવાનની મૂર્તિને યાદ કરવી, તિલચીન સંભાળવા, એ ધ્યાન નથી, સમજો. તિલચીન જે આપણે સંભાળીએ છીએ ને, એ પ્રત્યાહાર જ છે. ફરે છે આપણી વૃત્તિ. શું થાય છે? વૃત્તિ ફરે છે. આખી મૂર્તિને એક સામટું જે જોઈ રહેવું એ છે ધ્યાન. હવે ધારણા પણ સેમ છે. 12 સેકન્ડ માટે મૂર્તિને જોઈ રહેવું, એમાં એક પણ સંકલ્પ ઉઠવો જોઈએ નહીં. આંખ બીચીને બેઠા, બસ એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આખી દેખાણી, એવી 12 સેકન્ડના 12 વાર ગ્રુપ પાડવા, 144 સેકન્ડ સુધી આપણને મૂર્તિ દેખાય છે, તો એ ધારણા સિદ્ધ થઈ. સમજાય? હવે ધારણા જ્યારે થવા માંડી ત્યારે એનો સમય વધારતા જવો. એમ 144 સેકન્ડ સુધી આપણને મૂર્તિ યાદ રહી, 144ના ડબલ કરવા, એના ડબલ કરવા, એના ડબલ કરવા, એમ 3 થી 4 કલાક સુધી જો ધ્યાન થઈ ગયું, આપણને કોઈ સંકલ્પ નથી ઉઠતો, પછી પ્રારંભ થાય છે સમાધિ સ્થિતિ. એટલે આ અષ્ટાંગ યોગની સાધના છે. કેટલી કઠણ છે, શક્ય લાગે આપણને? મહારાજ કે આવી રીતે કાંઈ બધા કરી નહીં શકે, એટલે મહારાજે બીજો ઉપાય બતાવ્યો. 2 ઉપાય બતાવ્યા છે. હવે શું બીજો ઉપાય છે એ આપણે જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના 2 ભેદ છે. પહેલો જે આપણે બતાવ્યો પ્રાણાયામ કરીને સમાધિ, એ તો પ્રાણાયામ કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો નિરોધ પણ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તનો નિરોધ કરીને પ્રાણનો નિરોધ કરવો. તો વિચાર કરો, આટલી બધી સમાધિ કઠણ હશે, છે જ ને? ખાલી સાંભળ્યું તો આ આપણને થઈ ગયું કે નહીં? આ આપણું કામ નહીં થઈ ગયું ને? આપણે તો શું, મારો ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું, જગત બધું કાણું, આપણું ભજન આવું. અને ખરેખર એ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ ખોટી વસ્તુ નથી હોય. એમાં કંઈ ઓલું હરેરી નહીં જવાનું, એ વસ્તુ સારી જ છે. કંઈ બધા કાંઈ આ કેપેસિટી સુધી પહોંચી શકે નહીં. પણ કહેવાનો ભાવાર્થ એ છે, આટલી કઠણ સમાધિ હોવા છતાંય પણ શ્રીજી મહારાજે કેટલા બધાને સમાધિ કરાવી, કેટલા બધાને. પાણી લેતો હોય તોય સમાધિ થાય, નાતો ન હોય તોય સમાધિ થાય, કાંઈ ન કરતો હોય તોય સમાધિ થાય. વિચાર કરો કેટલું બધું ભગવાને પોતાનો ઐશ્વર્ય પ્રતાપ આ અવતારમાં બતાવ્યો છે. અને આ કંઈ નવલકથાઓ નથી ને. એક જ ગ્રંથ, એક જ વાત અલગ અલગ ગ્રંથોમાં, અલગ અલગ કોન્ટેક્સ્ટમાં માધ્યમથી, અલગ અલગ લેખકના માધ્યમથી, એક જ સ્થાનની, એક જ વ્યક્તિની અલગ અલગ વાત કેટલી બધી વાર લખેલી છે. કેટલા બધા ગ્રંથોની અંદર આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તો એ વાત કેટલી બધી ઓથેન્ટિક હશે. નકા ફરક પડી જાય, હો, ફરક પડી જાય. પણ લખનારા અલગ અલગ, વાત એની મળે. એનો મતલબ શું થાય? આ આપણો ગ્રંથ છે ને વચનામૃત, સૌથી ઓથેન્ટિક ગ્રંથ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો. આપણે સત્સંગી જીવનની અંદર સાંભળીએ છીએ કે મહારાજે માંગરોળની અંદર સમાધિ પ્રકરણ છૂટું મૂકેલો. તો સમાધિ વાસ્તવિકતામાં કેવી રીતે થાય મહારાજે આ વચનામૃતમાં બતાવીને આપણને કીધું કે આટલી કઠણ સમાધિ છે, છતાંય પણ મેં આટલા બધા લોકોને સમાધિ કરાવી છે. કેટલી, કેવી રીતે સમાધિ થતી? કોઈને તો રજની દિન જાતા, કોઈને તો રજની દિન જાતા, કોઈને તો પખવાડિયું થાતા, કોઈને તો પખવાડિયું થાતા, કોઈને કમાસ 2 માસે, પ્રભુ ઉઠાડીને બોલાવે પાસે. કેટલી બધી આમ. કોઈને રજની દિન જાતા, અઠવાડિયું,
પખવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી સમાધિ ચાલતી, 6 મહિને સુધી સમાધિ મહારાજ કરાવતા. તો મહારાજે આ દર્શન કરાવ્યા કે આ અવતારમાં ભગવાન જે ધારે એ કરી શકે. આટલી કઠણ સમાધિ હોય તોય પણ એ ભગવાનના પ્રતાપથી સમાધિ થતી. મુક્તાનંદ સ્વામી આ વસ્તુને જાણતા, અષ્ટાંગ યોગના અનુભવી હતા સ્વામી. એટલા માટે તો મુક્તાનંદ સ્વામીનું ભેજું કબૂલ નહોતું કરતું ને. એ શું મહારાજ મેલી દો પાખંડ. લખ્યું છે ભક્ત ચિંતામણી સાંગપુરે, મહારાજ દિયો ને પાખંડ મેલી, સતસંગ માન થાવ ફેલી, સમાધિ કાંઈ નથી સોયેલી, એ તો મોટા યોગીને દોયેલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને મને ન મનાય. શું કીધું સ્વામીએ? મહારાજ પાખંડ મૂકી દો, પાખંડ કરો છો તમે. આવું હોય કાંઈ? આવી રીતે સમાધિ હોય? ગમે ને સમાધિ કરાવો છો? એ સમાધિ કાંઈ નથી સોયલી, મોટા મોટા યોગીઓને છે દોયલી. આ અષ્ટાંગ યોગ સાધે તોય પણ છેલ્લું અંગ નથી થતું. આપણે તમને ખબર હતો ઘણા વર્ષો પહેલાં, કદાચ નિશાંત ભગત હતા એ શિબિરમાં મારી સાથે, ઓલી નિજાનંદની કેસેટ સંભળાવી હતી, યાદ છે? એક ભૂત નિજાનંદની કેસેટ. કોણ હતું એ શિબિરની અંદર? દિનેશ ભગત હતા, દેવાંગ હતો લગભગ. એ યોગી મળ્યો હતો એક મહારાજને, પછી સાળંગપુર એ ભૂત વળગ્યું એને. હવે વિચાર કરો, યોગી નિજાનંદ નામના યોગી હિમાલયની અંદર સાધના કરતા હતા. કેટલી કઠણ હશે સમાધિ બતાવું છું. એ નિજાનંદ નામના યોગી હિમાલયની અંદર સાધના કરતા હતા, બધા અંગ પૂરા થઈ ગયા હતા, એક છેલ્લો અંગ નહોતું પાસ થતું. એટલે મહારાજ આટલી બધી મહેનતી કરતો હતો ને, એટલે મહારાજ એને દર્શન દેવા માટે ગયા. પોતે પોતાની અંદર સ્થિતિની અંદર મસ્ત હતો, ધ્યાન કરતો હતો. મહારાજ એને જગાડ્યો. મહારાજે જ્યાં જગાડ્યો ત્યાં અંતરમાં ક્રોધ હતો, અતિશય ક્રોધ હતો. એટલે છેલ્લું અંગ સમાધિ અને સ્થિતિ પ્રાપ્ત થતી નહોતી. ક્રોધમાં આવીને મહારાજને જેમ તેમ બોલવા માંડ્યો. અને મહારાજે શ્રાપ આપી દીધો, જા તું 3 જન્મ ધારણ કરીશ, ભૂત થાઈશ. આટલું બધું એને આઘાત લાગી ગયો કે મારો શું ગુનો એમ. હું તો પોતાની મસ્તીની અંદર મસ્ત હતો, મને જગાડ્યો, મને ડિસ્ટર્બ કર્યો, પાછો શ્રાપ પણ મને. પછી મનમાં થયું કે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ, બહુ મોટા વ્યક્તિ લાગે. મહારાજના પગ પકડ્યા, ભૂલ થઈ ગઈ. મહારાજ કે તારો ક્રોધ જ તને છેલ્લું અંગ સિદ્ધ કરવા દેતું નહોતું. તને બતાવવા માટે હું આવ્યો હતો કે તું આમ કરતો તારી સમાધિ સ્થિતિ થઈ જશે, પણ તે મને જ લા. હવે કંઈક દયા કરો કે જાય, કે હવે તું ભૂત થાઈશ અને તું એક સ્ત્રીને વળગીશ કે પુરુષને વળગીશ, કંઈક હતું ખરું. તને સાળંગપુર લાવવામાં આવશે અને સાળંગપુર હનુમાનજી પાસે ત્યાં તું માંગણી કરીશ અને ત્યાં હું તને દર્શન આપીશ, તારી મુક્તિ ત્યાં થશે. વિચાર કરો છો, વર્ણી વેશમાં છો, સાળંગપુરમાં લાવવામાં આવશે. આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આમાં દર્શન થાય. સાળંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ જશે. સાળંગપુરની અંદર હનુમાનજી પધરાવવામાં આવશે. એ ભૂતો થકી લાખો લોકોની મુક્તિ કરશે. એ ભગવાન સ્વામિનારાયણે વર્ણી વેશમાં ડિક્લેર કરી નાખ્યું હતું. બોલો. અને આ છે, આની કેસેટ છે. આ શિબિરમાં આપણે રાત્રિ કાર્યક્રમની અંદર સંભળાવવામાં આવી હતી. ભયંકર, આમ રાજકુમાર જેવો અવાજ, જાની એવી રીતે બોલે. બોલો, એ ભૂત આમ જે બોલે છે ને, એની છે ઓડિયો છે. ગુરુ પોતે બોલે, આનો અવાજ રાજકુમાર જેવો લાગે છે. હકીકત હોય, એ કંઈ મજાકની વાત નથી. તમે તો હજી લગભગ આ પુષ્પેન્દ્રનો જન્મ નહીં થયો હોય ત્યાર પહેલાંની વાત કરું છું. 15 વર્ષ ઉપર થઈ ગયા આ વાતને, લગભગ ને 15 વર્ષ ઉપર થયા. 15 વર્ષ ઉપર થયા. ઓડિયો તો છે જ ને, ઓડિયો સીડી છે નિજાનંદ. તમે કદાચ યુટ્યુબ ઉપર સર્ચ કરો તો નિજાનંદ આટલું સર્ચ કરજો, સરદાર કદમ મળશે તમને. એટલે કહેવાનો આશય કે આટલી બધી કઠણ સમાધિ છે, તોય પણ શ્રીજી મહારાજે સહેલાઈથી સમાધિ કરાવી. તમે વિચાર કરો, સમાધિ સ્થિતિની અંદર પામેલા ભક્તોની સ્થિતિ શું? જો આખા ગામ, આખા પીપલાણા છે ને, આખા ગામની અંદર નરસિંહ વિપ્ર, નરસિંહ મહેતા નહીં હો, નરસિંહ દવે, નરસિંહ વિપ્રના દીકરી લાડુબા. હવે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને આ લોકમાંથી વિદાય લીધા પછી સ્વામી ઉદાસ થયા, ધામમાં જવા માટે તૈયાર થયા. અને સ્વામી અંજળ લેવાનું બંધ કરી દીધું ને સભા મંડપની અંદર ઉપશમ અવસ્થાને ગ્રહણ કરી અને સ્વામી એમને બેઠા રહ્યા. ન કાંઈ બોલે, ન કાંઈ ચાલે, શરીર જાણે કોમામાં જતું રહ્યું એમ. હવે મહારાજને, હવે સ્વામીની ઈચ્છા છે, ઉદાસ બની ગયા, સ્વામીને ધામમાં જવું છે.
લાડકીબાઈના મનમાં એમ કે આ સોરઠ પ્રાંત આટલો બધો લીલો છે સત્સંગે કરીને, એનું કોઈ જો કારણ હોય તો આ જૂનાગઢના જોગી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની કૃપાથી છે, એના પ્રતાપ વડે છે. એટલે એ સમાધિ થતી લાડકીબાઈને. એ લાડકીબાઈ સમાધિ કરી ભગવાનના ધામમાં જઈ મહારાજને પ્રાર્થના કરી આવ્યા. સ્વામી ભલે ઉદાસ થયા છે, પણ મહારાજ તમે સ્વામીને લઈ જતા નહીં. અને મહારાજ પ્રાર્થના સ્વીકાર લીધી લાડકીબાઈની. આ બાજુ સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી ને યોગેશ્વરદાસ સ્વામી બંને ગુરુભાઈ. એ સદગુરુ યોગેશ્વરદાસજી સ્વામી એ પ્રાંતની અંદર ગામડા ફરતા હતા, પીપલાણા પાસે. માંગરોળથી સ્વામી ચાલ્યા, રસ્તામાં આખા આવે એટલે લાડકીબાઈને ખબર હતી કે સંતો આ બાજુથી નીકળવાના છે સ્વામીના દર્શન કરવા માટે. જૂનાગઢ ગુણાદિતાનંદ સ્વામી બીમાર છે એટલે સ્વામીએ દૂધપાક પૂરી આદિકની રસોઈ, લાડકીબાઈએ પોતે બ્રાહ્મણ હતા એટલે દૂધપાક પૂરીની રસોઈ બનાવડાવી અને સંતોને કીધું કે સંતો જાઓ છો તો અહીંયા ઠાકોરજીનો થાળ જમતા જાઓ. સંતોએ કીધું કે અમારા ગુરુદેવ બીમાર છે, અત્યારે કોળીઓ ઉતરે એમ પણ નથી, જ્યાં સુધી એના દર્શન ન થાય ત્યાં સુધી અમે બધા સંતોએ નિર્ધાર કર્યો છે કે અમે અન્ન કે જળ લેશું નહીં. આવું જ્યાં સમાચાર લાડકીમાને મળ્યા, લાડકીબાઈએ કીધું, પોતાના દીકરા હતા મકનજી ને મદનજી, એને કીધું કે યોગેશ્વર સ્વામીને કહો કે સ્વામીને હવે સારું છે, સ્વામીને હવે સારું છે અને મહારાજને મેં પ્રાર્થના કરી છે, સ્વામી અત્યારે ધામમાં જશે નહીં. અને અત્યારે જ સ્વામીએ એક કટોરો રાપ પણ પીધી છે. વિચાર કરો, આ લાડકીબાઈની સ્થિતિ તો તમે જુઓ. અક્ષરધામમાં જાય, ગુણાદિતાનંદ સ્વામી શું કરે એ લાડકીબાઈ આખામાં બેઠા બેઠા જોવે. હવે આ બંડ પાખંડનો તું હો પાછું, ઓથેન્ટિક વાત. એટલે યોગેશ્વર સ્વામીને ખબર કે આ લાડકીબાઈની સ્થિતિ આટલી મહાન છે એટલે બધા સંતો જમ્યા પણ ખરા. અને યોગેશ્વર સ્વામી સાથે આ મકનજી ને મદનજી પણ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. એમાં સંતો જમ્યા, સંતો જૂનાગઢ ગયા, સ્વામીએ બધાને ઊભા થઈને ભેટ્યા, દંડવત બધાએ કર્યા. સ્વામીએ ગુણાદિતાનંદ સ્વામી બધાને બાથમાં ગાલીને મળ્યા. મકનજી ને મદનજીએ સ્વામીએ કીધું કે હવે થોડાક ને અહીંયા આવ્યા છો તો સત્સંગ કરવા માટે રોકાજો. સત્સંગ કરતાં કરતાં સ્વામીને વળી પાછું શું થયું, સ્વામી વળી ઉદાસ થયા. ઉદાસ થઈને સ્વામીએ કીધું કે હવે મારે પાછું ધામમાં જવું છે. ઉપશમ અવસ્થા ગ્રહણ કરી લીધી. સ્વામી ફરીવાર ધામમાં જવા માટે તૈયાર. આ બાજુ લાડકી પાછી ઉપડી ભગવાન પાસે. ભગવાન પાસે ઉપડી અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ સ્વામીને જવા દેતા નહીં. મહારાજ પાછી પ્રાર્થના સ્વીકારી, સ્વામીને લેવા માટે મહારાજ આવ્યા નહીં. આ ખબર ગુણાદિતાનંદ સ્વામીને પડી ગઈ કે આ લાડકી જાય છે આખાથી ઘડી ઘડી મહારાજ પાસે સમાધિ કરીને. એટલે મહારાજે સ્વામીને લેવા માટે ના આવે એટલે દુઃખ તો થાય. એટલે ગુણાદિતાનંદ સ્વામીએ મકનજીને મદનજીને બોલાવીને કીધું કે તારી માને કહી દેજો હવે હારાવાટ નહીં રહે. હવે જો અક્ષરધામમાં ગઈ છે, અમે જ્યારે સમાધિ કરીને અક્ષરધામમાં જઈએ છીએ ને ત્યારે અમને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મેણા મારે છે કે સ્વામી તમે મૃત્યુલોકમાં બંધાણા છો, હજી કેમ આવતા નથી અક્ષરધામમાં. એટલે હવે મારે પણ અહીંયા રહેવું નથી, મારે પણ અક્ષરધામમાં જવું છે. હવે તારી માને કહી દેજે કે સીધી રહે, નકા સમાધિ ખેંચી લઈશ, ત્રિશંકુ જેવી દશા કરીશ. અને મકનજી મદનજી તો આવ્યા ઘરે. માને કીધું માં ગુણાદિતાનંદ સ્વામી ગરમ થઈ ગયા ને, આવું કીધું છે. લાડકી માં કે બેટા એ તો મોટા સાધુ કહેવાય, દયાળુ હોય, એવું કાંઈ હોય નહીં. એને જવું હોય ધામમાં પણ આપણે એને જવા દેવાય નહીં. એ છત્રછાયા એની જ્યાં સુધી સોરઠ ઉપર છે ત્યાં સુધી સોરઠ ઉપર માયાનું પાસ નથી. સ્વામી વિદાય લે છે એટલે માયા આ સોરઠ પ્રાંત ઉપર પાછી વછૂટ છે. એટલે સ્વામી જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે સુખેથી ભજન કરી લેવાય. અને બરાબર સ્વામી પાછા ઉદાસ થયા અને લાડકી પાછી ગયો ત્રીજી વાર, થર્ડ ટાઈમ સમાધિ કરી અક્ષરધામમાં ગઈ. સ્વામીને ખબર પડી ગઈ લાડકી ગઈ છે અક્ષરધામમાં મહારાજને કહેવા માટે. અક્ષરધામમાં ગઈ, મહારાજને પ્રાર્થના કરી, પાછી આવતી ને સ્વામી રોકી લીધી, સમાધિ ખેંચી લીધી. જૂનાગઢમાં બેઠા બેઠા આખામાં લાડકીબાઈનો દેહ છે ને આખો ધ્રુજે આમ હલે, હું બળું છું, મને કંઈક થાય છે, અતિશય પીડા થાય છે, સ્વામીને પ્રાર્થના કરો. હવે આ દેહ આમ તડફડતો હતો. મકનજી ને મદનજી પાછા ગયા જૂનાગઢ, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મારી માને બહુ પીડા થાય છે, એક શરતે સમાધિમાં પાછી જવા દઉં અને પાછી આ લોકમાં લાવું, હવે જો મહારાજ પાસે ગઈ છે તો જોઈ લેજે. લાડકીબાઈ ના વતી આ બે છોકરાઓએ આશ્વાસન આપ્યું, વિશ્વાસ અપાવ્યો સ્વામીને. સ્વામી અમારી માને અમે સમજાવશું પણ તમે એને બિચારીને છૂટી કરો.
વિચાર કરો, સ્વિચ બંધ કરો એમ ત્યાં સમાધિ બંધ થઈ ગઈ. સ્વામી તું કાંઈ વાંધો નહીં, સારું હાલો. સમાધિ બંધ થઈ ગઈ. લાડકીબાઈ પાછા આવ્યા. લાડકીબાઈ કે હવે સ્વામી રોકાશે નહીં. સ્વામીનું મન હવે અક્ષરધામમાં જવા માટે તત્પર થયું છે. પણ તે વખતે સ્વામીને થોડોક ઉપદ્રવ થયો જુનાગઢની અંદર, એટલે સ્વામી જુનાગઢથી ઉપડી અને વંથલી ગયા. કહું વંથલી ગયા. કલ્યાણભાઈને કીધું કે અમારે અહીંયા દેહ ત્યાગ કરવો છે. કલ્યાણભાઈ સ્વામીને કે સ્વામી આપ અમારા ગુરુ, અહીંયા થોડી દેહ ત્યાગ કરાય, અહીંયા તો સુખ અપાય સત્સંગનું, સંતોની સાથે આવો, ઉત્સવ સમયા કરીએ, રસોઈ પાણી આપીએ, હરિભક્તોને સુખ અપાય. અહીંયા દેહ સ્વામી, અહીંયા મહેરબાની કરીને આપ અહીંયાથી ધામમાં જવાની વાત જ નહીં કરો ને, ધામમાં શું કામ જાઉં છું? સ્વામી આ કોઈ હખણા મને ધામમાં જવા દેશે? અગતરા એવા પર્વતભાઈને કીધું, પર્વતભાઈ અમને ધામમાં જાવ. અરે સ્વામી ધામમાં હજી કંઈ જવાતા હશે, આપની છત્રછાયા કેવી સરસ. સ્વામી અત્યારે કાંઈ ધામમાં જવું નથી. ઉપલેટા ગયા લાલાભાઈ, એ સમાધિનિષ્ઠ, એને કીધું કે અમારે ધામમાં જવું છે. અરે સ્વામી હવે આમ થોડી કંઈ ધામમાં જતા રહે, આપ અમારા ગુરુ, આપની છત્રછાયામાં અનેક જીવાત્મા સુખેથી ભજન કરે છે, રોકાવને. ત્યાંથી ગયા ગોંડલ આવ્યા. ગોંડલ આવ્યા, ગોંડલની ગાદી ઉપર ભગવતસિંહ મહારાજા, હજી એનો કેસ લંડનની અંદર ચાલુ છે. કારણ કે સંગ્રામસિંહ રાજાનો મોંઘીબા સાથે લગ્ન થયા. પહેલાં જે લગ્ન થયા હતા એ જે પત્ની હતી ને એને કોઈ સંતાન નહીં, અને બીજા લગ્ન કર્યા એમાં ગોંડલના સંગ્રામસિંહ રાજાને મોંઘીબાની સાથે, મીણાપુરની જે માણકી છે ને એ ત્યાંના જ મોંઘીબા, અને એ જ મોંઘીબાની સાથે આ સંગ્રામસિંહ રાજાને લગ્ન થયા. અને ગોંડલમાં આ ભગવતસિંહ રાજા, એનું નામ પણ ગુણાતીતાનંદ સ્વામીએ પાડેલું. પણ હવે એ તે વખતે અંગ્રેજોની નીતિ હતી કે પહેલો રાજકુમાર હોય એને જ ગાદી મળે, ગમે એમ કરીને હડપી લેતા, જેમ ઝાંસીમાં ને બધે થયું હતું એમ. એટલે એ લોકોએ ગમે એમ કરી અને ગોંડલનું રાજ્ય હડપી લેવાનો પ્રયત્ન કરતા હતા. અને આ ખબર મોંઘીબાને હતી. મોંઘીબાએ આખી વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આ ભગવતસિંહના માધ્યમથી, રાજકુમાર હતા એના માધ્યમથી કરાવી કે આ ગાદી અત્યારે ભયમાં છે. ગુણાતીતાનંદ સ્વામીએ ભગવતસિંહને પોતાના ખોડામાં બેસાડી કંકુ લઈ અને ભગવતસિંહને તિલક કરી દીધું. આ થઈ ગઈ ગોંડલ રાજ્ય ગાદીનું રાજ તિલક. આ રાજવી એવા થશે ને એની નામના સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે કે ગોંડલના જે ભગવતસિંહ મહારાજા થયા એવા ગુજરાતમાં કોઈ રાજવી પુરુષ ન થયા. અને સ્વામીએ પછી હવે રાજકુમાર તો નાના, એને પૂછે તો થોડી ના કે હા પાડે. સ્વામી કે અમે અહીંયા રહેવાના છીએ ને અમે અમારો દેહ ગોંડલમાં ત્યાગ કરશું. એટલે આવી રીતે સમાધિ થાય અને આટલી સરળતાથી ભગવાનના ભક્તો સમાધિ કરી પણ શકતા. કેટલી બધી વાત તમે વિચાર કરો. ઓલું કયું ગામ છે, મોડા ગામ. મોડા ગામના દાજીભાઈ, મોડા ગામના દાજીભાઈ એક વખત મહારાજ મોડા પધાર્યા અને એને ભગવાન પ્રત્યે એટલું બધું આકર્ષણ થઈ ગયું, એટલો બધો લગાવ થઈ ગયો કે મહારાજને યાદ કરે ત્યાં સમાધિ થઈ જાય. મહારાજને યાદ કરે ત્યાં સમાધિ થઈ જાય. અને બરાબર મોડા ગામથી મહારાજ નીકળ્યા ને ભુજ ગયા. હવે આને સમાધિ થયેલી, જાગ્રત થયા એટલે પૂછ્યું બધાને કે મહારાજ ક્યાં ગયા? એ કે તો ભુજ બાજુ ગયા છે. હવે આ પોતાના ઘરે કંઈ પૂછ્યા કાંઈ વગર ભુજ નીકળી પડ્યા દાજીભાઈ. રસ્તામાં પડતા જાય, આખડતા જાય. ધૂન સાંભળે કોઈ જય સ્વામિનારાયણ કે ને તોય સમાધિ થઈ જતી. હવે એમાં બરાબર મહારાજને મળવા માટે જતા હતા, રસ્તામાં સમાધિ થઈ. લોકોના મનમાં થયું કે આ મરી ગયો છોકરો. ચિતા બીતા ગોઠવાણી આ દાજીભાઈને અગ્નિ સંસ્કાર કરવાનો હતો. અગ્નિ સંસ્કાર કરવા જતા હતા. મહારાજને ચિંતા થઈ કે મારો એક ભક્તરાજ મારી ઈચ્છાથી જેને સમાધિ થાય છે એની આવી સ્થિતિ થશે, એને કદાચ અગ્નિ સંસ્કાર કરી દેશે તો એનો દેહ. એટલે મહારાજ એને પ્રગટ દિવ્ય રૂપે દર્શન આપીને કીધું, એ દાજી ઊભો થા, અને જો આ રસ્તા ઉપર સીધે સીધો હાલ્યો જા તને અમારા દર્શન થશે. એ દાજીભાઈ ઊભા થયા, ભુજ સુધી પહોંચ્યા. મહારાજ ગંગારામ મલના ઘરમાં બિરાજમાન હતા. દાજીભાઈ મહારાજ ત્યાં આવ્યા અને દાજીભાઈનો પ્રેમ જોઈ મહારાજે એને દીક્ષા આપી નામ પાડ્યું. શું નામ પડ્યું હશે? મોડા ગામ સચ્ચિદાનંદ સ્વામી, મોટા ભાઈ. બીજું નામ દાજીભાઈ, દરબાર, ક્ષત્રિય. સદગુરુ નૃસિંહાનંદ સ્વામી, આ સમાધિની આપણે વાત નીકળી એટલે કરતા જ જઈએ. સદગુરુ નૃસિંહાનંદ સ્વામી એક વખત ભાગવત મહારાજે આજ્ઞા કરેલી બધા સંતો ફરજિયાત સંસ્કૃત ભણવાનું, મોટા મોટા ગ્રંથો ભણવાના. ભાગવત કથા વાંચતા ભાગવતજીનું પુસ્તક વાંચતા મહારાજની મૂર્તિમાં લક્ષ્ય થઈ ગયું. મહારાજની મૂર્તિમાં અતિશય પ્રેમ વાદ્યો
અને મહારાજની મૂર્તિમાં એકાકાર બની ગયા, થઈ ગઈ સમાધિ. હાથમાં શ્રીમદ ભાગવતનું શાસ્ત્ર હતું. ઠંડીનો સમય હતો એટલે તાપણું કરેલું, હાથમાંથી શાસ્ત્ર પડી ગયું ને શાસ્ત્ર અગ્નિમાં બળી ગયું. બહુ રડ્યા બિચારા, જાગ્રત થયા સમાધિમાંથી. અને વિચાર થયો મહારાજ કેટલો ઠપકો આપશે ને તે વખતે હસ્તલિખિત બધી પ્રતો કેટલી બધી મહેનતથી લખી હોય. ભાગવત બળી ગયું, મહારાજ શું કહેશે? મહારાજ પાસે જઈને આખી વાત કરી, કૃપાનાથ આપની મૂર્તિમાં લક્ષ થઈ ગયો, ભણવામાં મન લાગતું નથી, સમાધિ થઈ જાય છે. મહારાજ કે ભણવાનું તમે ભણી લીધું છે, ચિંતા નહીં કરો, બસ આ જ કરો. શું ભણવાનું હતું? મહારાજની મૂર્તિ ભણવાની હતી. હજી ક્યાં કહીએ તમને, મીઠાપુર નામનું ગામ. હવે ત્યાંથી મહારાજ પધાર્યા, ત્યાં મહારાજને થાળ જમાડ્યો. ભગવાનના ભક્તએ પ્રેમથી મહારાજને જમાડી અને મહારાજને ચડું કરવાનું હતું, તો પાણીની બદલે ઘીનું ડેગડું લઈ આવ્યા, હાંડો ઘીનો ભરેલો. મહારાજને કે મહારાજ ચડું કરો. મહારાજ કે અક્કલ ન હોય તો ગ્રસ્ત આશ્રમમાં ન રહેતા હો તો ઘીથી ચડું કરાય કાંઈ? તમારે જેવા આવા ને આવા ગ્રસ્ત આશ્રમમાં બગાડી મૂકે છે. આટલું બધો ભગવાનમાં પ્રેમ તો સાધુ થઈ જવાય ભલા માણસ. મહારાજ નીકળ્યા, બધાને મહારાજે પાછા વાળ્યા. આ જે મુમુક્ષુ હતા એ છેક મહારાજ વડતાલ ગયા મીઠાપુરથી, અને ત્યાં સુધી મહારાજ કડીકલોલ નામનું ગામ છે, કડીકલોલની બાજુમાં મીઠાપુર નામનું ગામ. મહારાજની પાછળ પાછળ છેક વડતાલ ગયા. વડતાલ જઈને મહારાજને કે મહારાજ તમારા વચન મને લાગ્યા ને, મને સંસારનો કાંઈ પણ સંકલ્પ થતો નથી, મારું હૃદય અતિશય શાંત થઈ ગયું છે. મહારાજ કેમ શાંત થઈ ગયા તમે? આવો તમને દીક્ષા આપું. મહારાજે દીક્ષા આપી નામ પાડ્યું. શું હશે? શું નામ પાડ્યું છે પુષ્પેન્દ્ર? શાંતાનંદ સ્વામી. શું નામ પાડ્યું? શાંતાનંદ સ્વામી. મહારાજે મુક્તાનંદ સ્વામીને આપી દીધા, લ્યો સ્વામી આને સંભાળો. 15-15, 20-20 દિવસની સમાધિ થાય હો. ગામડા ફરે મુક્તાનંદ સ્વામી, 15-15, 20-20 દિવસ એક ઠાકોર જમાડે, ધ્યાનમાં બેસે, સમાધિમાં જતા રહે. માંડ એક ગામમાં જાય, બીજા ગામથી માંડ તેડીને લઈ જવા પડે. કેવી પરિસ્થિતિ? મુક્તાનંદ સ્વામી મૂંઝાણા. ગોપાળાનંદ સ્વામીને વડતાલમાં મળીને કે સ્વામી કાં તો સમાધિ ઉતરાવો અને કાં કાંઈક ઉપાય બતાવો, આ ગામડા ફરે એમ. વિચાર કરો. હવે આની સ્થિતિ આવી. ગોપાળાનંદ સ્વામી સ્થિતિ કેવી? ગોપાળાનંદ સ્વામીએ પેલા શાંતાનંદ સ્વામીના જીવમાં પ્રવેશ કર્યો, સ્કેન કર્યો આખો જીવ. સ્વાદ, માન, કામ, ક્રોધ, લોભ બધા નિર્મૂળ. એક સ્વાદમાં થોડી કુંઠિત વાસના દેખાણી, થોડીક ઊંડી જરાક જેવી. ગોપાળાનંદ સ્વામી કે આને સારા સારા થાળ બનાવીને જમાડો, મસ્ત મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ, બધા ટેસ્ટફુલ. અને ધીરે ધીરે કરતાં બનાવવા લાગ્યા. સ્વામી જમે નહીં, જરાક જમે, કારણ કે યોગ અને જેને ભગવાનમાં ભજન કરવું હોય ને એને આહાર છે ને યુક્ત જ રાખો, એટલે બહુ જમે નહીં. મુક્તાનંદ સ્વામી બીજા સંતોને કે સ્વામીને જમાડો, આવા મહાન સમાધિનિષ્ઠ સાધુ છે, ભગવાનના ભક્તો આટલા પ્રેમથી સીધા આપે છે, પાકા સીધા. જો સ્વામી નહીં જમે તો આ બધા ભક્તોનું સારું કેમ થશે? માટે જમાડો. પ્રેમથી ખૂબ આગ્રહ કરીને જમાડે. હવે ધ્યાન તૂટવા માંડ્યું. મહિનાનું ધ્યાન હતું, મહિનાની સમાધિ હતી. ધીરે ધીરે કરતાં 20 દિવસે આવી, 15 દિવસે આવી, 10 દિવસે આવી, 5 દિવસે આવી, 3 દિવસે આવી, 1 દિવસે આવી, 3 કલાકે આવી. આ સમાચાર મળ્યા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને વડતાલમાં. તરત પત્ર લખીને મોકલ્યો. મુક્તાનંદ સ્વામીને માલુમ થાય કે આહારનું પોષણ બંધ કરવામાં આવે ને કાં 3 કલાકની સમાધિ, 3 કલાકનું ધ્યાન છે ને એ પણ નહીં રહીને આ સાધુ ઘરે જતા રહેશે. કઈ કઈ સ્થિતિ! આ કઈ નવલકથાઓ નથી હો. આપણે હાથ લાંબો કરીને આ નંદ સંતો સુધી પહોંચી જઈએ એટલા તો આપણે ભાગશાળી છીએ. આપણે એટલે જ વાત, આ બધું કહેવાનું તાત્પર્ય શું? આપણે કોઈ દિવસ પોતાની જાતને અપૂર્ણપણું માનીએ નહીં. પૂર્ણ કામ છીએ. આપણને જે સંતો મળ્યા છે, જે ભગવાનના ભક્તો મળ્યા છે ને, એ ખરેખર આપણા હાથમાં ચિંતામણી આવી છે. આ સમામાં આપણા સૌના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે ઉગ્યા કોટી ઇંદ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ વાત લખે. વિચાર કરો કેવી છટા છૂટે છે એક એકના શરીરમાંથી, જાણે આકાશમાં કરોડો ચંદ્રમા ઉદય થયા હોય. આવી તો તેજની છટા છૂટે છે. એટલે કોઈ દિવસ ગ્લાની ન પામી, અંતરશત્રુને જોઈ અંતરશત્રુથી કોઈ દિવસ ગભરાવાનું નહીં. હા, એ દેનો ભાવ છે. ગુણાદિતાનંદ સ્વામી ત્યાં સુધી વાતમાં લખ્યું, સ્વામી કે અંતરશત્રુ છે, અયોગ્ય ઘાટ સંકલ્પ છે, વાસના છે ને એ જોડે ચોઈટું છાણ છે. શું છે? કોઈ દી કોઈના ચપ્પલમાં કાવડંગ ચોઈટું નથી? ચોઈટું કોઈ દી નથી ચોઈટું? હોય જ. હવે ચોઈટું જ હોય. કેમ કાઢો એને? કેટલું તળપદી ભાષામાં ને કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે. કેમ કાઢીએ આપણે એને? પથ્થર હોય અથવા તો
ખરડ ભૂમિઓ, રફ ભૂમિ, એમાં પગ ઘસી નાખીએ ને સ્લીપરને, નીકળી જાય કે નહીં, એમ સ્વામી કે ખરડ ભૂમિ આવશે ને. ખરડ ભૂમિ એટલે શું? સત્સંગમાં જે તાપ, જે આત્મનિષ્ઠા, જે ભગવાનના સ્વરૂપનો મહિમા, જે વિષય ખંડન, એ શું છે? ખરડ ભૂમિ છે. એને સહન કરતાં કરતાં ક્યારે નિર્વાસનિક થઈ જશું ને ખબર પણ નહીં પડે. આ સત્સંગનો પ્રતાપ છે. મહારાજે વચનામૃતમાં બતાવ્યું, મહારાજ કે નિષ્કપટ કોઈ સત્સંગ કરે છે તો નિષ્કપટ સત્સંગથી એવું કોઈ રજોગુણના ઘાટ નથી જે ટળતા નથી. નિષ્કપટ કોઈ સત્સંગ કરે, આ સત્સંગનો એવો પ્રતાપ છે, બધા ઘાટ સમી જાય અને આનંદ આનંદ થઈ જાય. કેટલા વચનામૃતમાં કીધું છે આ? કયો પુષ્પા? કેટલી સરસ વચનામૃત છે દિનેશભાઈ. શું આમ? પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત. એટલે કહેવાનું હશે કે આટલી બધી સમાધિ સ્થિતિ, કે એમાં ઘૂસી ગયા છીએ આપણે બહાર. મહારાજના સમકાલીન સમયમાં આવી કૃપા સમાધિ થતી. આ કઈ રીતે થતી? પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ નહોતો થતો, ચિત્તના નિરોધે કરીને બધાને પ્રાણનો નિરોધ થયો. એ વાત આપણે જોઈ રહ્યા છીએ. તેવી સમાધિ જેના બે ભેદ છે, તે પ્રાણાયામ કરીને પ્રાણનો નિરોધ થાય છે, ભેળો ચિત્તનો નિરોધ પણ થાય છે. એ બીજો પ્રકાર એ છે જે ચિત્તનો નિરોધ તેણે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય? તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. જેમ કોઈ કૂવો હોય તેના ઉપર 20 કોષ ફરતા હોય, તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય તો પ્રવાહનો જોર હોય નહીં, અને 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદી જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, જે કોઈનો હઠાવ્યો પણ પાછો હટે નહીં. આ મહારાજે કોષની વાત કરી. અત્યારે આપણે સબમર્સિબલ પંપ લઈ લઈએ ને. સબમર્સિબલ પંપ હોય, એક આ દિશામાં જતું, એક આ દિશામાં જતું, એક ઓલી દિશામાં જતું હોય પાણી, તો પ્રવાહ હોય ભલે ફોર્સમાં, પણ એટલો જોરદાર પ્રવાહ લાગે નહીં. પણ બધા સબમર્સિબલ પંપને એક સાથે કરી અને એક સાથે જવા દઈએ તો જોરદાર નદી જેવો પ્રવાહ થાય ને, નહેર જેવો પ્રવાહ થાય. એમ આપણી 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, બધા થકી ભગવાનના સ્વરૂપને ધારવાનો પ્રયત્ન કરીએ, 5 વિષય પણ ભગવાન થકી જ માનીએ, તો શું થાય છે? 20 કોષ જેવો પ્રવાહ ભગવાનના સ્વરૂપમાં લાગે છે. અને તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત પણ ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. તે ચિત્ત સંસારના સુખની, અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ, તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. શું થાય છે? જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ નથી લાગી અને સંસારના સ્વરૂપની વાસના છે, એને શું થાય છે? એની વૃત્તિ અનંત ઠેકાણે ફેલાઈ જાય છે. આંખ ઘણું બધું જોવાની ઈચ્છે છે, કાન ઘણા બધા સોંગ સાંભળવાની ઈચ્છે છે, જીવા ઘણા બધા પ્રકારના રસ લેવા માટે ઈચ્છે છે, નાસિકા પણ અનંત પ્રકારના ગંધને સૂંઘવા માટે ઈચ્છે છે. 5 વિષય એની વૃત્તિ ફેલાઈ જાય છે, એનો પ્રવાહ એટલો સ્ટ્રોંગ થતો નથી, એમ મહારાજ બતાવે. તેમ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના સ્પર્શ, તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ, તે હજારો જાતના રૂપ, તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ, તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની જે વૃત્તિ, તે અનંત જાતના ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની જે વૃત્તિ, તે પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે કરીને ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એટલે શું થાય છે? 1000 પ્રકારની વૃત્તિ થઈ એટલે પરમાત્મામાં એક વૃત્તિ એ કરીને જોડાઈ શકતો નથી. તે જ્યારે ચિત્ત ભગવાનનું ચિંતન કરે છે અને મન ભગવાનનો જ ઘાટ ઘડે છે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે છે અને અહંકાર હું આત્મા છું અને ભગવાનનો ભક્ત છું એવું જે અભિમાન ધરે છે, ત્યારે તેની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. આપણે પહેલાં સમાધિના 8 અંગ જોયા, એ સિદ્ધ કરો તો શું થાય છે? પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ 8 અંગે યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે, તેનું ફળ તો ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. અષ્ટાંગ યોગનું સાધન, અષ્ટાંગ યોગ સાધન છે, એનું ફળ શું? ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ. અને જ્યારે બી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણનો નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે. આ પહેલી વાત બતાવી કે શ્વાસોશ્વાસની ક્રિયા મંદ પડે છે, ચિત્ત ઓટોમેટિક શાંત થાય છે. ચિત્ત શાંત થાય છે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડાય છે. હવે બીજી વાત, અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. હવે ચિત્ત નિર્વાસનિક કેમ થાય? તો આપણે જે મહિમા બતાવ્યો, ઘડીક વાર આપણે એ બધા ચરિત્ર સાંભળ્યા, આપણું મન કેટલું બધું નિર્વાસનિક થઈ ગયું, કેટલો બધો આનંદ આવ્યો.
ભગવાનનો મહિમા, ભગવાનના સંતનો મહિમા એ જ્યારે સાંભળ્યું ત્યારે આપણું મન ઓટોમેટિક નિર્વાસનિક થઈ ગયું. એટલા સમય માટે તો થઈ ગયું, 1 સેકન્ડ પણ જગતનો ઘાટ આપણને તે વખતે થયો નહીં. એટલે શું થયું? આ ચિત્તના નિરોધે કરીને આપણા પ્રાણનો નિરોધ થઈ ગયો. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે તે ભગવાનની ચિત્તવૃત્તિ, તે ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી, તેને અષ્ટાંગ યોગ વગર સાધે સદાઈ રહ્યો છે. અષ્ટાંગ યોગની કાંઈ જરૂર નથી. મહારાજ કે ડાયરેક્ટ તમે ભગવાનના સ્વરૂપમાં જોડાઓ, ભગવાનના સ્વરૂપનો મહિમા સમજો, થોડીક આત્મનિષ્ઠા દ્રઢ કરો અને આ ભગવાનને અખંડ ધારો તો શું થઈ જાય છે? ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થઈ જાય છે. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, 2 સાધન તો મારા તો પણ પાછા લાવ્યા, યાદ રાખવા જેવા. ક્યાં દિલીપ ભગત? આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન. આ 2 જે સાધન છે તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ તે તો ભગવાનની આજ્ઞા છે તે તો જરૂર રાખવા. આ 2 કરશું ને વર્તમાન ધર્મ નહીં પાળીએ એ ચાલશે નહીં. જે પંચવર્તમાન મહારાજે કીધા છે એને શિર સાથે રાખવા પડે. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું, પવિત્રપણે રહેવું અને કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પણ પીવું નહીં, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પડવા દેવો નહીં. અહીંયા બ્રાહ્મણની વાત બતાવી કે જ્યાં ન ખવાતું હોય, ન પીવાતું હોય ત્યાં ખાવું પીવું નહીં. એમ આપણે બધાને એ વસ્તુ લાગુ પડે છે. જેના હાથનું ન ખપતું હોય, હોટલ આદિક, કેટરર્સ આદિક, લગ્ન પ્રસંગમાં ભગવાનના ભક્તે કોઈ દી ખાવું નહીં. જો આભ્યંતર શુદ્ધિ હશે તો જ અંતરમાં પરમાત્માની વૃત્તિ, પરમાત્મા પ્રત્યેની ઝાંખી, ભગવાનના સ્વરૂપના દર્શન તો જ થશે. તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. પાડવો નહીં, પાડવો જ નહીં. કેટલો જોર આપેલું છે અહીંયા. કેમ છે? ભગવાનની આજ્ઞા પાળે છે તેના ઉપર ભગવાન રાજી થાય છે. શું થાય છે? જે ભગવાનની આજ્ઞા પાડે છે એના પર મહારાજ રાજી થાય છે. અને ભગવાનનું મહાત્મ્ય, જ્ઞાન, વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ 2ની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણ કામ પણ સમજવું. પાછું મહારાજ લાવ્યા. આત્મજ્ઞાન એટલે આત્મનિષ્ઠા, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન એટલે મહિમા. ફરીવાર 3જી વાર મહારાજ લાવ્યા આ વચનામૃતની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનના સ્વરૂપનો મહિમા અને પોતાનું સ્વરૂપ પૂર્ણ કામ પણ સમજવું. અને હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી. અત્યારે મહારાજ આપણને લેવા માટે આવે અને અત્યારે આપણે તૈયાર છીએ, આવી ભાવના હોવી જોઈએ. પછી એવું ન થવું જોઈએ મહારાજ ક્યાંક બતાડતા લઈ જશે તો શું કામ બતાડતા લઈ જાય? ભાઈ, નબળો વિચાર જ ન હોવો જોઈએ. હું તો અરચી માર્ગે ભગવાનના ધામમાં જઈશ. અહીંયા મેં દેહ ત્યાગ કર્યો, એ સેકન્ડના 1000માં ભાગની અંદર હું ભગવાનના ધામમાં પહોંચી જઈશ. આવી દ્રઢતા ભગવાનના ભક્તને હોવી જોઈએ. મહારાજને ભગવાનનો ભક્ત કોઈ દી એમ ન કે હે મહારાજ મને તમે બધું બતાવતા લઈ જશો તો હું ક્યાંક લોભાઈ જઈશ. તો મહારાજ કે તો હું મળ્યો તને, એનો કેપ ક્યાં વર્તે જ તને ભલા માણસ? કોઈ દી ન થાય. મહારાજ આપ મળ્યા છો મને અને હવે મને જગતના લબ્ધામાં કોઈ દી સંકલ્પ પણ ન થાય નહીં. આવું ભગવાનના ભક્તને શૂરવીરપણાનું અંગ હોવું જોઈએ. હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજી નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણના કેફે કરીને છકી પણ જવું નહીં. છકી જવું એટલે હવે આવા મોટા ભગવાન મળ્યા, હવે શું બહારનું ખાવું ને શું આ ન ખાવું? અરે બધું ખાઓ, મોજ કરો. ભગવાન તો અધમ ઉદાહરણ, પતિત પાવન છે, કલ્યાણ કરશે. આ છકી જાવ. કદાચ આપણાથી ન પડાતું હોય તો ભાઈ મારાથી નથી પડાતું પણ બહારનું ખવાય નહીં. આ ભગવાનનો શૂરવીર ભક્ત કહેવાય. આપણે ખાતા હોય તો હવે ચાલે, હવે ખાઈ લેને, બધા ખાય છે મંદિરમાં. આ શું છે? નપુંસકગીરી. શું છે આ? નપુંસકતા છે. આપણાથી નિયમ નથી પડાતા, એ આપણી માયકાંગલાપણું છે. આ ભગવાન એટલા નારાજ નહીં થયો. પોતાને એકલાને જો તકલીફ હશે ને ભગવાન કદાચ માફ કરશે, પણ બીજાને પણ પોતાની સાથે હું કેવો દેખાઈશ, આ કાલ સવારનો આવેલો મારાથી આગળ વધી જશે, આ જો વધારે નિયમ પાડશે તો હું કેવો લાગીશ, એમાં આપણે બીજાને પણ નિયમ ધર્મ ગૌણ કરાવીએ છીએ. તો આપણા જેવો પાપી દુનિયામાં કોઈ નથી, સમજી લેવાનું. હા, કદાચ આપણાથી ન પડાતું હોય તો મુબારક છે, પણ ભગવાનના ભક્તને કોઈ દિવસ અયોગ્ય માર્ગે ચડાવવાની આપણી ફરજ આવતી નથી. એટલે છકી જવું પણ નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. શૂન્ય અવકાશ ન થઈ જવું. હવે શું મને આવા ઘાટ થાય છે, મારાથી નિયમ ધર્મ પડાતા નથી, કેટલી બધી તકલીફો છે, આવું અકૃતાર્થપણું પણ માનવું નહીં. ભગવાન મળ્યા છે, મહારાજની ઈચ્છા એ મારું પ્રારબ્ધ એમ સમજીને જે સ્થિતિમાં ભગવાને રાખ્યા છે ને એમાં મસ્ત બનીને મોજમાં રહેવું. કેટલો સમય રહેવાનું છે ભાઈ? હવે
કેટલો સમય રહેશું? 50, 60, બસ એટલું જ રહેવાનું છે, એનાથી વધારે નથી કરવું ભાઈ. એટલે અકૃતાર્થપણું માને તો તેની ઉપર એવી જે ભગવાનની કૃપા થઈ છે તે જાણીએ. ખારા પાટમાં બીજ વાવ્યું, મહારાજને એવું લાગે મને અબજસ આપે છે. જો પૂર્ણકામપણું મનાતું નથી તો, જો ઉદાસ રહ્યા રાખે છે તો, જો ફરિયાદ બહુ કર્યા રાખે છે તો, બહુ ફરિયાદી પણ થવું નહીં હો. અતિશય ફરિયાદ એ સત્સંગમાં છે ને ઉદાસ કરી નાખે, તમોગુણ વ્યાપી જાય. હું આવો છું, હું આવું છું, આવું છું, એવું જે થાય છે ને એવું પણ નહીં. ભગવાન મળ્યા છે માટે હું મુક્ત છું. ભલે મને કદાચ દોષ પીડે છે. મારે જે 23, 24, વડતાલમાં 5માં 3 વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કે પોતે કદાચ દોષે યુક્ત છે. સમજાય છે વાત ધ્રુવીન ભગત? પોતાને કદાચ બધા દોષ પીડે છે, દોષમાંથી મુક્ત થયો નથી, પણ પોતે જેનું ભજન કરે છે અને સંપૂર્ણ નિર્દોષ માને, પૂર્ણ કામ માને, તો ભગવાન એને બધા પાપમાંથી મુક્ત કરે છે. અને પાછો દાખલો ચાલુ રાખવાનો, આ વાતનો વિષય નથી. અંતરશત્રુની સાથે લડાઈ તો લેવાની જ છે. અને જો છકી જાય તો, અને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું ને બળી ગયું. એટલે બે વસ્તુ, છકી પણ જવાનું નથી, ઉદાસ પણ થઈ જવાનું નથી. બરાબર જે જેના નિયમ કીધા છે એમાં સાવધાનપણે વર્તી અને ભગવાન ઉપર છોડી દેવાનું. પછી માટે અમે કહ્યું તેમ સમજે, તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. એમ કરીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ 25મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની છે એ સાથે વચનામૃતની કથા હવે આવતીકાલથી પૂજ્યપાદ આપણા મંદિરના મહંત સ્વામી હરિચરણદાસજી સ્વામી આપણને વચનામૃત કેટલામું પહોંચ્યા હતા? 59મું લગભગ પહોંચ્યા હતા ને, 69મું 69મું વચનામૃત આવશે. એટલે ખાસ બધા ભક્તો સવાર સાંજ કથાનો લાભ લેવા માટે આવજો. પરમ દિવસે માસિક સભા છે, પૂજ્ય સંતો પધારે છે. પૂજ્ય હરિચરણદાસજી સ્વામી આપણને પ્રશ્નાર્થ સાગર, પ્રશ્નોત્તર સાગર એ ગ્રંથ ઉપર આપણને માસિક સભાનો પણ લાભ આપશે. એટલે ખાસ બધા ભક્તો. અને આવતીકાલે જવાબદારી છે ને બધાની આપણી. શું જવાબદારી છે? ક્યાં ગયા નિશાંત ભગત, ધ્રુવીન ભગત? શું કરવાનું છે આવતીકાલે માસિક સભાના આગલા દિવસે? આપણે શું કરીએ? ફોન કરીએ. એટલે બધા ફોન કરવા માટે આવી જજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.